બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન અંતર્ગત લારી ગલ્લાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેને લઈ વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે। નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ઠરાવના અનુસંધાને શાક માર્કેટ તેમજ કન્યા શાળા સહિત વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં રોડ ઉપર લારી ગલ્લાવાળા અને દંડ ફટકારવામાં આવ્યો। દિવાળીના તહેવારોને લઈ વેપાર ધંધા કરતા વેપારીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ભાજપના આગેવાન દ્વારા આ મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી। સાથે મારે ગતકાલના રોજ મારે એક ચર્ચા થઈ હતી। ચીફ ઓફિસરની આખા માર્કેટની અંદર નાના વેપારીઓ, શાક માર્કેટની અંદર નાના વેપારીઓ છે, લારી ગલ્લાવાળાઓ છે, આમને સતત ને સતત દંડ દેવામાં આવી રહ્યો છે। ત્યારે મારી ઉપર ઘણા બધા લોકોએ મારી ખુદની આગળ ફરિયાદ કરવામાં આવી છે। એ ફરિયાદ અનુસંધાને આજે હું આ રૂબરૂ સ્થળ ઉપર આજે આવતા મને લારી ગલ્લાવાળાએ મને ફોન કર્યો હતો, એટલે હું અહીંયા રૂબરૂ સ્થળ ઉપર આવી ગયો છું। હાલ ચીફ ઓફિસરને મેં વિનંતી કરી છે કે હાલ એક તો મંદીનો માહોલ છે બગસરાની અંદર, અને એક તો આપ જોઈ રહ્યા છો ખેતીની અંદર એક તો કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેતીમાં પણ ખૂબ નુકસાન છે। ખાસ કરીને તમે તો નગરપાલિકાના સદસ્ય છો, આવો ઠરાવ થતો હોય ત્યારે તમે કે વિરોધ કર્યો તો કેમ? હા, એની ચોક્કસપણે હું તમને કહું છું કે હું એક અહીંનો મારા ધર્મપત્ની અહીંના સદસ્ય છે, ત્યારે હું અંદર હતો નહીં, એટલે મને ખ્યાલ બારી વાત છે, પણ છતાં લોકોનો પ્રશ્ન છે, લોકોનો એક અવાજ છે, અને મારી એક જવાબદારી છે, કારણ કે મારી આ જન્મભૂમિ છે, આ કર્મભૂમિ છે, એટલે લોકો સાથે ઊભું રહેવું, વેપારી સાથે ઊભું રહેવું, નાના માણસો સાથે ઊભું રહેવું એક મારી ફરજ છે। એટલા માટે હું તરત દોડીને આવી ગયો છું, અને માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ અભિયાનની અંદર અમે સમર્થનમાં જ છીએ, અને બગસરા સ્વચ્છ બને એ અમારા માટે એક અહોભાગ્યની વાત છે કે બગસરા એક સુંદર બને, પણ લોકોને જે દંડ દેવામાં આવી રહ્યો છે એનો અમારો બગસરા નગરપાલિકા જનરલ બોર્ડ દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે 22/12/2022ના રોજ, જેમાં નગરપાલિકાની અંદર લારી, કેબિન અને જે રિક્ષા, ટેમ્પો, ફ્રૂટ વેચવા માટે જે કોઈ આવતા હોય એના વહીવટી ખર્ચ માટે લારી અને કેબિનના 20 રૂપિયા અને રિક્ષા માટેના 30 રૂપિયા લેવાના જનરલ બોર્ડમાં ઠરાવ થયેલ છે। અને અમલવારીની કામગીરી પેટે અત્યારે અને 2 દિવસ પહેલાં અમને મળેલી અરજી પ્રમાણે કે જ્યાં શાક માર્કેટના જે એન્ટ્રાન્સ ગેટ છે ત્યાં લારીઓનું દબાણ છે, અને જે શહેરના લોકો શાકભાજી માટે આવે છે એને તકલીફો પડે છે, એટલે એ દબાણ દૂર કરવામાં આવ્યું, અને બાકીના જે લોકો છે એના બધે પાસે નાના લોકોની ઘણી જ ફરિયાદો છે કે અમારા ધંધા રોજગારને અત્યારે લારીઓ અમારી હટાવી દેવામાં આવી છે, અને દિવાળી જેવો તહેવાર છે, આ તહેવાર ઉપર અમને કેમ અડચણરૂપ થવાનું આ લોકોને હુજ્યું। જ્યારે 2022નો ઠરાવ હોય તો હકીકત સરકારે તે દિવસે એની અમલવારી ચાલુ કરવી જોઈએ, જેથી કરીને અત્યારે વ્યવસ્થિત અને વૈકલ્પિક વ્યવસ્થાઓ થઈ ગઈ હોય, પણ હાલ તહેવાર નિમિત્તે આવું ન કરવું જોઈએ। સરકારની અમારી વિનંતી છે, સફાઈ અભિયાન એ જરૂરી છે, પણ ખોટું લોકોને દંડિત કરવું, ખોટા ટાર્ગેટ બનાવવા એ